નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ સૌ મજામાં છો. આપણે ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 તત્વોનું આવર્તી વર્ગીકરણ એ ચેપ્ટર ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. બરાબર છે. છેલ્લે આપણે ચર્ચા કરેલી એ મુદ્દા છે ડોબરેનરની ત્રિપુટી, ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ અને મેન્ડેલિફનું અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરતું આવર્ત કોષ્ટક. બરાબર છે. આજે આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશે અભ્યાસ કરવાનો છે. બરાબર છે. તો ચલો શરૂઆત કરીએ આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશે. એના પહેલાં અગાઉ જે ચર્ચા કરેલી છે એના વિશે થોડુંક માહિતી આપી દઉં કે ભાઈ સૌપ્રથમ આપણે તત્વોને તેમના ગુણધર્મોના આધારે ગોઠવવા માટે ડોબરેનરે પ્રયાસ કરેલો. બરાબર છે. ડોબરેનરની ત્રિપુટી. એણે કયા ગુણધર્મોના આધારે પરમાણુ ગોઠવેલા, તો તેણે ત્રણ તત્વોની ત્રિપુટી લીધેલી. બરાબર છે. ત્રણ તત્વોની ત્રિપુટી લીધેલી અને એણે એવું કીધું કે ત્રણ જે તત્વો છે એમને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં જ્યારે ગોઠવવામાં આવે, બરાબર છે, ત્યારે મધ્યમાં રહેલા તત્વોનું પરમાણ્વીય દળ એ બાકીના બે તત્વોના પરમાણ્વીય દળના લગભગ સરેરાશ જેટલું હોય એ ગુણધર્મના આધારે એને ત્રિપુટી બનાવેલી. બરાબર છે. પરંતુ એ માત્ર એવી ત્રણ જ ત્રિપુટી બનાવી શક્યા. બરાબર છે. ત્યારબાદ આવે છે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ. તો એમણે પણ પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં જ ગોઠવેલા અને એમણે એ ગુણધર્મના આધારે કોષ્ટક બનાવેલું અને તેણે એવો નિયમ આપ્યો કે કોઈ પણ તત્વ છે એ એના આઠમા તત્વે પાછા એના ગુણધર્મો કેવા થાય છે, રિપીટ થાય છે. એટલે ગુણધર્મો પ્રત્યેક આઠમા તત્વે એના ગુણધર્મો સમાન જોવા મળે છે. બરાબર છે. ત્યારબાદ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક આવે છે. મેન્ડેલિફે તત્વના પરમાણુ દળની સાથે સાથે તત્વના ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મોના આધારે તત્વોને વર્ગીકરણ કરેલું. બરાબર છે. અને તેમણે મુખ્યત્વે હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વોને સાથે સંયોજન બનાવેલા. બરાબર છે. કારણ કે ઓક્સિજન અને હાઇડ્રોજન સૌથી સક્રિય ધાતુઓ છે અને એ સૌથી બધી મોસ્ટ ઓફ ધાતુઓ સાથે સંયોજન બનાવે છે. બરાબર છે. એટલે તેણે ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ જે અણુ બનાવેલા એના ઉપરથી તત્વોને ગોઠવેલા. બરાબર છે. અને એમાં પણ એક નિશ્ચિત અંતરે આવેલા તત્વોના ગુણધર્મો સમાન જોવા મળેલા. બરાબર છે. ત્યારબાદ આપણે આજે ચર્ચા કરવાની છે અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું આધુનિક આવર્ત કોષ્ટક. બરાબર છે. કે ભાઈ 1913માં હેનરી મોસેલે દર્શાવ્યું કે નીચે વર્ણવ્યા પ્રમાણે તત્વના પરમાણ્વીય દળની તુલનામાં તેનો પરમાણ્વીય ક્રમાંક વધુ આધારભૂત ગુણધર્મ છે. બરાબર છે. એમણે શું કીધું કે તત્વના પરમાણ્વીય દળની તુલનામાં પરમાણ્વીય ક્રમાંક એ વધુ આધારભૂત ગુણધર્મ છે. એટલે જ્યારે તત્વોને તેમના વર્ગીકરણ કરવું હોય ત્યારે પરમાણ્વીય દળની સરખામણી પરમાણ્વીય ક્રમાંક એ મહત્ત્વનો ગુણધર્મ છે. અને પરમાણ્વીય ક્રમને જે સંકેત છે જે જ સંકેત દ્વારા દર્શાવે છે એ થોડુંક ધ્યાનમાં રાખજો. બરાબર છે. તો તે અનુસાર મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં બદલાવ કરવામાં આવ્યો અને પરમાણ્વીય ક્રમાંકને આધુનિક આવર્ત કોષ્ટકના આધાર સ્વરૂપે સ્વીકારવામાં આવ્યો. તેમજ આધુનિક આવર્ત નિયમને આ પ્રમાણે રજૂ કરી શકાય. બરાબર છે. કે ભાઈ જે મેન્ડેલિફનું જે કોષ્ટક હતો આવર્ત કોષ્ટક એમાં બદલાવ કર્યો અને પરમાણ્વીય ક્રમાંકના આધારે આધુનિક આવર્ત કોષ્ટક તૈયાર કર્યો. બરાબર છે. કે જેનો નિયમ આ પ્રમાણે રજૂ કરી શકાય. નિયમ કંઈક આ પ્રમાણે છે કે ભાઈ તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. મેન્ડેલિફે શું કીધું હતું કે ભાઈ તત્વોના જે ગુણધર્મો છે પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. શેના? પરમાણ્વીય દળના. પરંતુ આધુનિક આવર્ત કોષ્ટકમાં શું કહેવા માંગે છે કે ભાઈ તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. બરાબર છે. તો ચાલો આપણે યાદ કરીએ કે પરમાણ્વીય ક્રમાંક આપણને પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા આપે છે. બરાબર છે. આપણે ધોરણ 9માં ભણી ચૂક્યા છીએ. બરાબર છે. કે ભાઈ પરમાણ્વીય ક્રમાંક એટલે શું? તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. બરાબર છે. એટલે પરમાણ્વીય ક્રમાંક આપણને પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા આપે છે અને એક તત્વથી બીજા તત્વ તરફ જતાં આ સંખ્યામાં એક એકમનો વધારો થાય છે. બરાબર છે. એક તત્વ પછી બીજા તત્વ ઉપર જાય એટલે બીજા એનો પરમાણ્વીય ક્રમાંક છે શું થાય? એક કદમ આગળ વધે. તત્વોની તેમના પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવણી આપણને આધુનિક આવર્ત કોષ્ટક તરીકે ઓળખાતા વર્ગીકરણ તરફ દોરી જાય છે. બરાબર છે.
તત્વોને તેમના પરમાણુય દળના બદલે પરમાણુય ક્રમાંકના ચડતા ક્રમની ગોઠવણી શું આપણે કોના તરફ દોરી જાય છે? તો આધુનિક આવર્ત કોષ્ટક તરફ દોરી જાય છે. જ્યારે તત્વોને પરમાણુય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવી શક્યા ત્યારે તત્વોના ગુણધર્મોની આગાહી વધુ ચોકસાઈપૂર્વક થઈ શકી. બરાબર છે કે જ્યારે ભાઈ પરમાણુય દળના બદલે પરમાણુય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા ત્યારે તત્વોના જે ગુણધર્મો છે એની આગાહી થોડીક વધુ ચોકસાઈપૂર્વક કરી શકાય છે. બરાબર છે. અહીં તમે જે જોશો તો એ તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે આવર્ત કોષ્ટક, એ બરાબર જોજો. બરાબર છે. અહીં હું પ્રયત્ન કરું છું કે ભાઈ તમને દેખાય. તમારે ટેક્સ્ટબુકને થોડુંક ધ્યાનથી જોજો કે ભાઈ અહીં જે આધુનિક આવર્ત કોષ્ટક આપેલું છે. બરાબર છે. આ જે કોષ્ટક આપેલું છે એ શેનું છે? તો આધુનિક આવર્ત કોષ્ટક છે. બરાબર છે. એમાં તત્વોને તેના પરમાણુય ક્રમાંકના આધારે ગોઠવેલા. શેના આધારે? પરમાણુય ક્રમાંક. અહીં પહેલું તત્વ હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનો પરમાણુય ક્રમાંક કેટલો છે? 1 છે. એવી રીતે હિલિયમનો 2. બરાબર છે. લિથિયમનો 3, બેરિલિયમનો 4, બોરોનનો 5, કાર્બનનો 6, 7, નાઇટ્રોજન ઓક્સિજન 8. બરાબર છે. તો પરમાણુય ક્રમાંકના આધારે ગોઠવેલ છે. હવે અહીં તમે એક થોડુંક સૂક્ષ્મ અભ્યાસ કરો તો તમને ખ્યાલ પડશે કે જે તત્વો દર્શાવેલા છે એના ઉપર થોડુંક અલગ અલગ કલર દેખાય છે. બરાબર છે. કેટલાક ખાના છે જેમાં ગ્રીન કલર છે, કેટલાક ખાના છે જેમાં ગુલાબી કલર છે. બરાબર છે. કેટલાક ખાના છે જેમાં યલો કલર જેવું છે. બરાબર છે. તમને દેખાતું હશે કે ભાઈ અહીં હાઇડ્રોજન અને હિલિયમ એ શેનો કેવો કલર છે? પીળો કલર છે. એટલે કે એ શું દર્શાવે છે? ઉપર લખ્યું છે જો અધાતુઓ. જે પીળા કલરના જે બધા છે એ શું છે? તો અધાતુઓ છે. જ્યારે ગ્રીન કલરના જે તત્વો છે, જે ગ્રીન કલરના ખાનામાં ગોઠવાયેલા છે, બધા કહેવાય ધાતુઓ છે. અને જે પિંક કલર એટલે કે ગુલાબી કલરના જે ખાનાઓ છે કેવા છે? અર્ધધાતુઓ છે. બરાબર છે. તો આપણે કોષ્ટક ઉપરથી જોઈ શકીએ કે ભાઈ બોરોન, સિલિકોન, બરાબર છે, આર્સેનિક, ટાઇટેનિયમ, બરાબર છે, એ બધા શું છે? તો એ અધાતુઓ છે. શું છે? અધાતુઓ છે. જ્યારે ધાતુઓ છે એ આપણે લિથિયમ, બેરિલિયમ, નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સોડિયમ, બરાબર છે, એ બધી શું છે? તો ધાતુઓ છે. જ્યારે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, એ બધા જે બાજુનું છે એ શું છે? તો અધાતુઓ છે. બરાબર છે. એટલે એમ કહી શકાય કે ભાઈ આમ ડાબી બાજુથી જમણી બાજુ જઈએ, બરાબર છે, ત્યારે ધાતુ તરફથી અધાતુ તરફ જતા હોઈએ એવું આપણે તારણ કાઢી શકીએ. બરાબર છે. ચલો, તો આ જે કોષ્ટક છે એના વિશે તમે થોડુંક વિગતવાર અભ્યાસ કરજો, બધી ધાતુઓ વિશે જાણજો. બરાબર છે. મજા આવશે. પરમાણુય ક્રમાંક એનું જાણવાનો પ્રયત્ન કરજો, એનું પરમાણુય દળ શું છે એ પણ તમે પ્રયત્ન કરજો. શક્ય હોય તો આજે 30 નંબરની જે ધાતુ છે ત્યાં સુધી યાદ રાખવાનો પ્રયત્ન કરજો કે એનું પરમાણુય ક્રમાંક કેટલો છે, પરમાણુય દળ કેટલો છે. બરાબર છે. ચલો, પછી કોષ્ટકનો અભ્યાસ કરો. આપણે જોઈ શકીએ છીએ એમ આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફની 3 મર્યાદાઓમાં સુધારો કરવામાં આવે છે. બરાબર છે. જે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની જે મર્યાદાઓ હતી એમાં સુધારો કરવામાં આવે છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન કઈ બાબત ઉપર આધારિત છે તે જાણ્યા બાદ આપણે હાઇડ્રોજનના વિસંગત સ્થાનની ચર્ચા કરશું. બરાબર છે. કે ભાઈ આપણે જાણ્યું કે ભાઈ પરમાણુય દળના ચડતા ક્રમમાં છે અને આપણે ડાબી બાજુ બધી ધાતુઓ છે, પરંતુ હાઇડ્રોજન એ શું છે? તો હાઇડ્રોજન તો અધાતુ છે, એ પણ ડાબી બાજુ જ છે. બરાબર છે. ચલો, આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન. આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 ઊભા સ્તંભ છે કે જેને સમૂહ કહેવાય છે અને 7 આડી હરોળ છે કે જેને આવર્ત કહેવાય છે. તેનો સમાવેશ થાય છે. ચાલો આપણે જોઈએ કે કોઈ સમૂહ અથવા આવર્તમાં કોઈ તત્વનું સ્થાન કેવી રીતે નક્કી કરવામાં આવે છે. બરાબર છે. હવે સ્થાન કેવી રીતે નક્કી કરવામાં આવે એ આપણે ગુણધર્મો જોઈએ. ધ્યાન રાખજો કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં જે સ્તંભ છે એને સમૂહ કહેવાય છે. 18 સ્તંભ છે એવા કેટલા, અને 7 આડી હરોળ છે જેને શું કહેવાય? આવર્ત કહેવાય. બરાબર છે. આજે છે કોષ્ટક છે, બરાબર છે, એમાં આ જે છે આ ઊભા લાઈન છે એ શું કહેવાશે? તો સ્તંભ કહેવાશે. બરાબર છે. બરાબર, શું કહેવાય છે? સ્તંભ, જેને સમૂહ તરીકે ઓળખીશું. અને જ્યારે આ જે છે શું છે? હરોળ છે, સમૂહ, આ આવર્ત તરીકે ઓળખીશું. બરાબર છે. ચલો આગળ વધીએ. તમે જોશો કે આ તમામ તત્વો સંયોજકતા ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા ધરાવે છે. બરાબર છે. આ તત્વો જે તત્વો છે એની સંયોજકતા ઇલેક્ટ્રોનની તમામ સમાન સંખ્યા ધરાવે છે. તેવી જ રીતે તમે જોશો કે કોઈ એક જ સમૂહમાં રહેલા
તત્વોના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. ઉદાહરણ તરીકે તમે જુઓ, એ કોઈ પણ એક તમે સમૂહ લઈ લો. ઉદાહરણ તરીકે ફ્લોરિન તથા ક્લોરિન Cl કે જે સમૂહ 17ના તત્વો છે, બરાબર છે. તો ફ્લોરિન અને ક્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન તમે ચકાસો, બરાબર છે. તેથી આપણે કહી શકીએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલા સમૂહ બાહ્યતમ કક્ષાની સમાન ઇલેક્ટ્રોનની રચના ધરાવે છે. જ્યારે બીજી તરફ જો આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો કક્ષાની સંખ્યા વધતી જાય છે. જ્યારે આપણે હાઇડ્રોજનના સ્થાનની વાત આવે ત્યારે અનિશ્ચિતતા ઉદ્ભવે છે, કારણ કે તેને પ્રથમ આવર્તમાં સમૂહ 1 અથવા સમૂહ 17માં રાખી શકાય છે. તે તમે શું કામ જાણી શકો, બરાબર છે. એનું કારણ છે કે એના હાઇડ્રોજન તત્વોનું પરમાણુ દળ પરમાણુ ક્રમાંક 1 છે, એટલે એના બહારની સંયોજકતા કેટલી છે? 1 છે. જ્યારે 17મા સમૂહ પર સંયોજકતા કેટલી હોય છે? 1 છે. તો તમે કહી શકો શા માટે એને કયા સમૂહમાં રાખવામાં આવેલ છે. તમે જોશો કે બીજા આવર્તના આ તત્વો સમાન સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા નથી, પરંતુ તેઓ સમાન સંખ્યામાં કક્ષાઓ ધરાવે છે. તમે તે પણ અવલોકન કરો કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં જો પરમાણુય ક્રમાંકમાં 1 એકમનો વધારો થાય તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનમાં પણ 1 એકમનો વધારો થાય છે, બરાબર છે. આ વસ્તુ ધ્યાન રાખજો કે ભાઈ પરમાણુ આજે આવર્ત કોષ્ટક બને છે એમાં ડાબી બાજુ જમણી બાજુ જઈ એટલે જો પરમાણુય ક્રમાંકમાં 1 એકમનો વધારો થાય તો એની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનમાં પણ 1 એકમનો વધારો થાય છે. અથવા આપણે કહી શકીએ કે સમાન સંખ્યામાં ભરાયેલી કક્ષાઓ ધરાવતા જુદા જુદા તત્વોના પરમાણુઓ એક જ આવર્તમાં મૂકવામાં આવેલ છે, બરાબર છે. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, બરાબર છે, સલ્ફર, ક્લોરિન, આર્સેનિક આધુનિક આવર્ત કોષ્ટકના ત્રીજા આવર્તમાં રહેલા છે. તેથી આ તત્વોના પરમાણુઓના ઇલેક્ટ્રોન Kl અને M કક્ષાઓ કોષ ભરાયેલા છે. આ તત્વોની ઇલેક્ટ્રોનની રચના લખો અને ઉપયોગ વિધાનની ચકાસણી કરો, બરાબર છે. એ તમે થોડું તમારી જાતે પ્રયત્ન કરજો. પહેલા, બીજા, ત્રીજા અને ચોથા આવર્તમાં કેટલા તત્વો છે, બરાબર છે, એ તમે વિચારજો જાતે. ચલો, જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે તેના આધારે આપણે આ આવર્તમાં તત્વોની સંખ્યા સમજાવી શકીએ છીએ. ઉપલા ધોરણમાં તમે ધોરણ 9માં આ વિશે અભ્યાસ કરી ગયા છો. યાદ કરો કે કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n ની 2 ઘાત સૂત્ર ઉપર આધાર રાખે છે. ઇલેક્ટ્રોનની સંખ્યા કયા સૂત્ર પર આધાર રાખે છે? 2n ની 2 ઘાત સૂત્ર પર આધાર રાખે છે, જ્યાં n એ કેન્દ્રથી દૂર આપેલ કક્ષાનો ક્રમ છે. ઉદાહરણ તરીકે પોટેશિયમ છે તો કક્ષા, બરાબર છે, કે કક્ષા છે, બરાબર છે, એટલે 2 ગુણ્યા 1નો વર્ગ, કારણ કે 1નો વર્ગ એટલે થશે 2, તો 2 એકા 2. એવી રીતે એલ કક્ષા માટે 2 ગુણ્યા 2નો વર્ગ, બરાબર છે. 2n સૂત્ર, nનો વર્ગ એટલે આવશે 8 આવશે. પ્રથમ આવર્તમાં 2, બીજા આવર્તમાં 8 અને ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા આવર્તમાં અનુક્રમે 8, 18, 32 અને 32 તત્વો છે, બરાબર છે. આ માટેનું કારણ તમે ઉપલા ધોરણમાં પણ શીખશો. તો ભાઈ આવર્ત કોષ્ટકમાં તત્વનું સ્થાન તેની રાસાયણિક પ્રતિક્રિયાત્મક વિશે માહિતી આપે છે. તમે શીખી ગયા છો તે મુજબ સંયોજકતા ઇલેક્ટ્રોન તત્વો દ્વારા બનતા બંધના પ્રકાર અને સંખ્યા નક્કી કરે છે. શું તમે કહી શકો કે મેન્ડેલીવ પોતાના કોષ્ટકમાં તત્વોના સ્થાન નક્કી કરવા માટે સંયોજનના સૂત્રોનો આધાર લીધો હતો? તે શા માટે યોગ્ય હતું? તેના સ્થાને આધારે સમાન રાસાયણિક ગુણધર્મ ધરાવતા તત્વોને એક જ સમૂહમાં કેવી રીતે લખી શકાય? ચલો, હવે આપણે આધુનિક આવર્ત કોષ્ટકના વલણ છે એ આપણે જોઈએ, બરાબર છે. સૌપ્રથમ સંયોજકતા. તો તમે જાણો છો કે તત્વની સંયોજકતા તેના પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા નક્કી થાય છે, બરાબર. સંયોજકતા એટલે કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા નક્કી થાય છે. ચલો, ત્યારબાદ છે પરમાણુય કદ, બરાબર છે. પરમાણુય કદ શબ્દ પરમાણુની ત્રિજ્યાનો ઉલ્લેખ કરે છે. પરમાણુય કદને એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી તેની સૌથી બહારની કક્ષા વચ્ચેના અંતર સ્વરૂપે જોવામાં આવે છે. હાઇડ્રોજનની પરમાણુય ત્રિજ્યા 37 pm છે, બરાબર છે. 1 pm એટલે કે 10⁻12 મીટર. ચલો, આપણે હવે સમૂહ અને આવર્તના પરમાણુય કદના જુદાપણા વિશે અભ્યાસ કરીએ. તમે જોશો કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણુય ત્રિજ્યા ઘટે છે. કેન્દ્રીય વીજભાર વધવાની સાથે ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ખેંચાવાનું વલણ ધરાવે છે.
જેને કારણે પરમાણુય કદ ઘટે છે, બરાબર છે। તમે જોશો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં પરમાણુય કદ વધે છે। આવું એટલા માટે થાય છે કે સમૂહમાં નીચે તરફ જતાં નવી કક્ષાઓ ઉમેરાય છે, તેનાથી કેન્દ્ર તથા સૌથી બહારની કક્ષા વચ્ચેનું અંતર વધે છે। તેથી જ કેન્દ્રીય વીજભાર વધતા છતાં પરમાણુય કદ વધી જાય છે। ચલો ત્યારબાદ જોઈએ આપણે ધાત્વી અને અધાત્વી ગુણધર્મો। આપણે જોઈ શકીએ છીએ તેમ સોડિયમ અને મેગ્નેશિયમ જેવી ધાતુ આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ અને સલ્ફર અને ક્લોરિન જેવી અધાતુઓ જમણી બાજુ રહેલી છે। મધ્યમાં આપણી પાસે સિલિકોન છે કે જે અર્ધધાતુ અથવા ઉપધાતુ તરીકે વર્ગીકૃત થયેલ છે, કારણ કે તે ધાતુઓ અને અધાતુઓ બંનેના કેટલાક ગુણધર્મો ધરાવે છે। આધુનિક આવર્ત કોષ્ટકમાં એક વાંકી ચૂકી રેખા ધાતુને અધાતુથી અલગ કરે છે। આ રેખાની કિનારી પર આવેલા તત્વો બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલ્યુરિયમ અને પોલિનિયમ મધ્યવર્તી ગુણધર્મો ધરાવે છે અને તેઓ ઉપધાતુ અથવા અર્ધધાતુઓ એટલે કે સેમી મેટલ કહેવાય છે। પ્રકરણ 3માં તમે જોયું છે કે તે પ્રમાણે બંધ નિર્માણ દરમિયાન ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવીને વૃત્તિ ધરાવે છે, એટલે કે તેઓ સ્વભાવે વિદ્યુત ધનમય છે, બરાબર છે। આવર્તમાં જેમ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન પર કાર્ય કરતો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે, તેમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટશે। સમૂહમાં નીચે તરફ જતાં સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતો અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે, કારણ કે સૌથી બહારના ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે દૂર હોય છે, તેથી તો સહેલાથી દૂર થઈ શકે છે। તેથી ધાત્વી લક્ષણ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટે છે અને સમૂહમાં નીચે તરફ જતાં વધે છે। બીજી બાજુ ધાતુઓ વિદ્યુત ઋણમય હોય છે, તે ઇલેક્ટ્રોન મેળવીને બંધ બનાવવાની વૃત્તિ ધરાવે છે। ચાલો આપણે આ ગુણધર્મોના ફેરફાર વિશે શીખીએ, બરાબર છે। વિદ્યુત ઋણતાના વલણમાં દર્શાવ્યા પ્રમાણે અધાતુઓ આવર્ત કોષ્ટકમાં જમણી તરફ ઉપરની બાજુ રહેલી હોય છે। આ વલણ આપણે તત્વો દ્વારા બનતા ઓક્સાઇડના સ્વભાવ વિશે અનુમાન કરવા માટે પણ મદદરૂપ થાય છે, કારણ કે તમે જાણો છો સામાન્ય રીતે ધાતુઓના ઓક્સાઇડ બેઝિક અને ધાતુઓના ઓક્સાઇડ એસિડિક હોય છે, બરાબર છે। તો આજે આપણે ચેપ્ટર છે અહીં પૂરો કરીએ છીએ। હવે જ્યારે પણ મળશું ત્યારે આપણે આગળ નવા ચેપ્ટર સાથે મળશું, બરાબર છે। થેન્ક યુ।